બેટિંગ કરી છે ભિવંડીવાળા યુનિટી 11. सेट और ये स्ट्रेट ड्राइव सनातनी चौका चौका. थैंक यू डीजे. હવે જોવાનું કે આ મેચમાં આ ત્રીજી મેચ ચાલુ છે અત્યારે. પહેલા બેટિંગવાળા મેચ જીત્યા છે બંને મેચ. જલ્દી મેચ ચાલુ કરો, સમયની મર્યાદા છે. સંયોજકો, આયોજકો અને નિયોજકો આ ત્રણેય જણા આસ્થા અસ્મિતા સાથે રમવા માટે બધાને પ્રેરિત કરી રહ્યા છે. તો સાથ સહકાર અને સહયોગ આપજો. એક રન સાથે સંતુષ્ટ. 15 થયા છે. 15 એકડે પાછળ 15. 1-5-15. 15 for 1 યુનિટી 11. ઓવર ચાલુ છે બીજી. નાખી રહ્યો છે અનીશ. અઘરા કામને સરળ અને સુંદર રીતે નિયોજનબદ્ધ રાખ્યું છે એ કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ ઉમિયા કપ ટેનિસ ટુર્નામેન્ટ 2024. અને બોલિંગ કરી રહ્યો છે અનીશ, જે ગણેશ 11 ડોંબિવલીનો છે. અને બેટિંગ કરી રહ્યો છે અત્યારે મારો ભાઈ દિલીપ અને સાગર. સાગરને ગાગર ભરવાની છે. નાનકડું પુશ. પ્રોફેશનલ રમતને લઈને રમી રહ્યા છે ડોંબિવલી અને ભિવંડીવાળા બંને 11 પ્લેયર્સ. સમસ્ત વાતાવરણને શ્રીરામમય બનાવી દીધું છે કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળે. श्रीराम में आ कौन लेग साइड में घुमा दिया है. दिस इज कॉल्ड प्योर प्रोफेशनल. सनातनी चौका बजाओ, भिवंडी के लिए बजाओ, चौके के लिए बजाओ. थैंक यू डीजे. 19 રન 1919. 19 પર 1 રમી રહ્યો છે સાગર અને દિલીપ. અને આ 2 ઓવરની સમાપ્તિ થઈ છે. ત્રીજો બોલ દડો ફેંકવા આવી રહ્યો છે. દડા ફેંકનારનું નામ સાર્થ. સાર્થ જેને સાર્થ ઉકાણી. સાર્થ ઉકાણી જે ડોંબિવલી છે અને એને ઉત્કૃષ્ટ કેચ આના પહેલાની પહેલી ઓવરમાં પકડ્યો હતો. હવે જોવાનું એ દડો કેવી રીતના ફેંકે છે, એટલે કે બોલિંગ કેવી રીતના કરે છે. શ્રેષ્ઠ બોલિંગની અપેક્ષા સાથે સાર્થ ઉકાણી. સ્કોર થયો છે 19 પર 1. એક રન સાથે સંતુષ્ટ ભિવંડી 11. 20 થયા. 20 પર 1. આ અસ્મિતાનું નવલું નજરાણું છે. એક આસ્થાનું આ પ્રતીક છે. ઉમિયા કપ ટેનિસ ટુર્નામેન્ટ 2024. સંઘ સાથ અને સહકારની ભાવના સાથે ઉમિયા કપ 2024. ઓફસાઇડ ઓફ સ્ટમ્પ્સ ડોટ ગેન.
Nicely played. Nicely bowled. Bowled by Sarth. Sarth from Dombioli. Nicely pushed. Good running between the wicket. A quiz. Balanced team, balanced match. એટલે આપણે આ ટુર્નામેન્ટનું જે આયોજન છે એ યુટ્યુબ પર જઈને ક્રિસમાં બી કોઈનું કંઈ નામ કે એનું કંઈ નોંધણી બાકી હોય તો કૃપા કરીને એમાં નોંધણી કરાવી દે જેનાથી અપડેટ થાય. આજે ઓહ, સુંદર બોલિંગ કરી રહ્યો છે યુવા સાર્થ. આ સાર્થનો સાથ અને સહકાર મળી રહ્યો છે ડોમ્બી ઇલેવનને. સ્કોર થયો ફક્ત 21. ઓવર ચાલુ છે ત્રીજી. સરસ બોલિંગ છે. પાછો ડોટ બોલ ગયો છે. ગણેશ ઇલેવન ડોંબિવલી, યસ. સરસ. અને આ એક રન સાથે સ્કોર થયો છે 22. ત્રીજી ઓવર ચાલુ છે. ત્રણ ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે સ્કોર થયો છે 22. અને હવે બેટ્સમને પાવર પ્લે લીધો છે. થેન્ક યુ અમ્પાયર. હવે જોવાનું આનો લાભાર્થી કોણ છે, બેટ્સમન કે બોલર. અને समयની मर्यादा છે. अंपायर्स आपल्याला कळकळीची विनंती आहे, वेळ घालू नये. आपल्याला सूर्यप्रकाश ह्याच्यामध्ये सगळ्यांना खेळवायचे आहेत. कोणाला कमी लाईट, कोणाला जास्त असं नको आहे. જલ્દીમાં જલ્દી રમત પૂરી કરવાની છે. સમયની મર્યાદા છે. આપણે બધાના ખબર અંતર પૂછવાના છે. બહારથી બધા આવેલા છે, બધાને પૂરતો પ્રકાશ મળવો જોઈએ એવી આયોજકોની યોજના છે. ફ્લડ લાઇટ્સની અરેન્જમેન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયાથી લાઇટ નીકળી ગઈ છે. और ये छोटा सा लेट कट और ये 4 रन का इजाफा. दिस इज कॉल्ड चौका. चौके के लिए बजाइए, भिवंडी के लिए बजाइए, यूनिटी के लिए बजाइए. यूनिटी 11 નો ચોકો. સાગર સાગર મેં કીધું એ પ્રમાણે ગાગર ભરી રહ્યો છે. સાગર ગાગર ભરી રહ્યો છે. યુનિટી 11 એનો સ્કોર થયો છે ઘણો બધો વ્યક્તિગત. 11 બોલમાં એણે 20 રન કર્યા છે સાગરે. અને અત્યારે ટોટલ સ્કોર થયો છે 30. 30માં 20 સાગરના છે. 30માં 20 સાગરના છે અને સ્કોર થયો છે 30. 30 પર પડી છે એ વિકેટ. ઓવર ચાલી છે ચોથી ઓવરમાં 30 રન. બંને टीम मजबूत. और ये अच्छा डॉट गेन.
હેલો. હા, આવી ગયો પાવર. થેન્ક યુ વેરી મચ. સ્કોર થયો છે અત્યારે 2 વિકેટના પતન ઉપર યુનિટી 11 ભીવંડીનો 32, અને ઓવર ચાલુ છે આ ચોથી પાંચમી 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 32 અને વિકેટ પડી છે 2. ઓકે, અને બોલિંગ કરી રહ્યો છે સાર્થ ઉકાણી. હેલો. અત્યારના વિકેટ પતન સાથે સ્કોર થયો છે અત્યારે ભીવંડી 11નો 36 પર 2, 36 પર 3, અને બોલિંગ કરી રહ્યો છે સાર્થને આ વિકેટ મળી છે. હા, આપણે શું છે, પહેલો દિવસ છે, બધાને સહકાર સાથે આપણે રમવાનું છે. થોડા ખેલાડુ વૃત્તિથી રમીએ. બંને ટીમોને વિનંતી છે ફટાફટ પીચ ઉપર પહોંचे, फटाफट बॉलिंग करे, फटाफट फिल्डिंग लगाडे. अंपायर्स तुम्ही थोडं स्ट्रिक्टली वागाल तर आम्हाला आवडेल. सरळ सरळ सांगा की लवकरात लवकर मॅच चालू करा. Up in the air, let's see what happens. Fielder is trying for a level best. Oh no, it missed. And this is सनातनी चौका. इस चौके के साथ स्कोर हुआ है यूनिटी 11 का 40, 40-40. बहुत ही अच्छी बल्लेबाजी के द्वारा और गेंदबाजी के द्वारा. गेंदबाजी भी अच्छी, हवा में गेंद थी, प्लेयर भी नीचे था, जज नहीं कर पाया. और जितनी अच्छी गेंदबाजी उतना ही अच्छा सम्मान बल्लेबाज के द्वारा. और बाकी का काम विकेट कीपर ने खत्म किया. बॉलर अपनी रनअप पे जाते हुए बहुत ही अच्छी गेंद, कुछ समझ भी नहीं पाए बल्लेबाज के मारूं छोड़ूं या क्या करूं. डॉट बॉल के द्वारा एक और गेंद. बाकी का काम कीपर ने खत्म किया. बॉलर अपनी रनअप लेते हुए पैरों का कुछ मेल नहीं बना. वापस बॉलर आते हुए उसके रनअप पर और बल्लेबाज अपनी बल्लेबाजी के लिए रेडी. यॉर्क की ट्राई करते हुए थोड़ा सा हल्का सा फुल टॉस गेंद बन चुकी. और ये बॉल के साथ ओवर की समाप्ति और 1 रन के साथ स्कोर उछलता हुआ भिवंडी का 41, लॉस ऑफ 3 विकेट्स. 5 ओवर की समाप्ति पर 41 रन, लॉस ऑफ 3 विकेट्स. मैं निवेदन करना चाहूंगा गणेश 11 का कप्तान को बॉलिंग के लिए जल्दी से जल्दी प्लेयर को बुलाया जाए और गेम रुकनी नहीं चाहिए. अगर भिवंडी को ये मैच जीतना है तो लंबा लक्ष्य देना पड़ेगा गणेश 11 को. डोंबिवली जो अच्छी टीम है, यंग स्टार है सब,
लंबा स्कोर रहेगा तो मैच डिफेंस करना बहुत मुश्किल है। बॉलर बॉलर का नाम अनिश अनिश पोकार। बॉल अब रनअप पे, जो अपना बॉलिंग और टीम का छठा ओवर लेके आए हुए अनिश। फुल टॉस गेंद थी, उसको हवा में उछाला, प्लेयर नीचे, देखते हैं क्या होता है। ये आउट। विरल विरल ने अच्छा कैच पकड़ते हुए बहुत ही अच्छा कैच विरल के द्वारा, और अच्छी गेंद अनिश की। अच्छी तो नहीं बोले जाती है, पर तो भी अच्छी हो चुकी है। फुल टॉस गेंद को हवाई यात्रा पे लेना चाहते थे, पर विरल ने अच्छा कैच लपक लिया। गणेश इलेवन को यह मिलता हुआ चौथा विकेट, छठा ओवर प्रोसेस पे। नया बल्लेबाज अमित अमित दीवानी। लेंथ की बॉल कट कर दिया है पॉइंट की स्लिप की दिशा पे, और बॉल जाता हुआ 4 रनों के लिए। 4 रन के बाद सनातनी ये चौका। 4 रन के बाद भिवंडी का स्कोर पहुंचता हुआ 45, लॉस ऑफ 4 विकेट। इसी तरह से गेंदबाजी या बल्लेबाजी करते रहेंगे तो बल्लेबाजों की तरफ से अच्छा स्कोर होएगा, और गेंदबाजी की तरफ एक अपन कंट्रोल कर पाएंगे। गणेश इलेवन छठी ओवर का गेंद लेते हुए अनीश। अच्छा यॉर्कर, बल्लेबाज समझ ही नहीं पाए क्या करूं क्या ना करूं। 1 रन के साथ संतोष मानते हुए 1 रन के साथ स्कोर 46 रन, 46 रन, 4 विकेट के नुकसान पर। अनीस गणेश इलेवन के जाने माने बॉलर, जो अपनी टीम का छठा ओवर लेते हुए, और 4 गेंदें अच्छी डाल चुके हैं अनीस। थोड़ी सी फील्डिंग में सजावट कैप्टन के द्वारा। लेफ्टी बाएं हाथ के बल्लेबाज। जितनी अच्छी गेंद थी उतना अच्छा शॉट, और उतनी अच्छी विरल के द्वारा फील्डिंग। 1 रन, 1 रन के साथ स्कोर 47 रन भिवंडी का। यूनिटी 11 भिवंडी, गणेश 11 डोंबिवली की दोनों मैच चालू अभी ग्राउंड पे। अनीस जो अपनी कोटे का लास्ट बॉल लेते हुए, 2 बॉल, सॉरी, अपनी कोटे का 2 बॉल बाकी। अनीस के द्वारा लंबा रनअप। फुल टॉस गेंद को ऑफसाइड क्लिक कर दिया है। जब भी फील्ड करते तब तक 1 रन चुरा लिया था बल्लेबाजों ने। 1 रन के साथ स्कोर उछलता हुआ 48 रन। 48 रन के साथ 4 विकेट भिवंडी। अनीश का कोटे का लास्ट बॉल, आखिरी बॉल, और छठी ओवर का भी आखिरी बॉल लेते हुए अनीश। बहुत ही लंबा रनअप। अपनी रनअप मार्च से निकलते हुए, एम्पायर से गुजरते हुए, फुल टॉस गेंद को मोड़ दिया लेग साइड। कोई फील्डर नहीं वहां पे, बाउंड्री लाइन के साथ जाता हुआ ये सनातनी चौका। चौका। 52 रन्स, लॉस ऑफ 4 विकेट, 6 ओवर। अभी 7वां ओवर गणेश 11। ओवर टू गिरीश भाई। हेलो, थैंक यू अल्पेश भाई। हाँ,
બોલિંગ કરી રહ્યો છે દીપ. ફૂલ ટોસ હતો અને આ ડોટ. સ્કોર થયો છે અત્યારે 52 પર 4. યુનાઇટેડ 11ની 52 પર 4 અને બોલિંગ ચાલુ છે સાતમી ઓવરનો પહેલો દડો નાખ્યો છે જે હતો ડોટ. નાખી રહ્યો છે દીપ. ફિલ્ડરે સારો એવો કલેક્ટ કર્યો તો પણ 1 રન લઈ લીધો છે. 53 રન થયા છે યુનિટી 11 ભિવંડી અને પાવર પ્લે લીધો છે બોલરે. એટલે બોલિંગ ટીમ જે ડોંબિવલી છે એનું નામ છે ગણેશ 11. એમણે પાવર પ્લે લીધો છે એ પણ 7મી ઓવરમાં. સરસ અન્ડરસ્ટેન્ડ. અપ ઇન ધ એર. ફિલ્ડર ઇઝ ધેર. લેટ્સ સી ત્રણેય જણામાં કોલ કોણ લે છે. ઓ નો, સૂર્યપ્રકાશ, સૂર્યના કિરણો એમના આંખોમાં તેજોમય હતા અને કેચ છૂટી ગયો. નામ એનું સુરેશ હતું. સુરેશભાઈના હાથેથી દડો ઝીલવાયો નથી અને રન લઈ લીધા છે 2 રન સાથે 55. 2 પાછળ 55. 5-5 55. 55 for loss of 4 wickets. 7th over is in progress, which is bowled by Deepak Pokar. Deep Pokar, yeah, fine. Oh, leg sides, yeah, wise decision by umpires. This is wide. 1 run increase, additional run. It is called a bonus run. 5-6 56. 56 ની છાતી 56 અને 56 ની છાતી વાળાએ નવનિર્માણ કર્યું છે અયોધ્યાની અંદર. આપણા દેશની અસ્મિતાનું, આપણા દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્મિતાનું પ્રતીક એ અયોધ્યાનું રામ મંદિર. એ ઉર્જા સાથે અહીં રમી રહ્યું છે સમસ્ત સિકચ કડવા પાટીદાર સનાતન સેવા મંડળ મુંબઈ અજીત ઉમિયા કપ 2024. સ્કોર થયો 58. બંને ટીમ સંતુલિત. આના પહેલાની ટુર્નામેન્ટ્સની અંદર 2 મેચ રમાડી જેમાં 84 થયા, પછી 94 થયા. અપ ઇન ધ એર બટ ડ્રોપ. 1 લીધો, બીજા રન માટે દોડી ગયા. 2 રન સાથે સંતુષ્ટ. 60. 60. 60 ઓવર ચાલુ છે. 7મી બોલિંગ નાખી રહ્યો છે દીપ પોકાર. 7મી ઓવર. જે ઓવર છે પાવર પ્લે. ઓર એ વાઇડ. છેલ્લો દડો હતો તો પણ એ બોનસ આપ્યો. વાઇડ અફેક્ટ કરે છે. વિષ્ણુભાઈ, જય માતાજી, જય શ્રી રામ. બોલો ક્યાં? हेलो दीप. बहुत ही अच्छी गेंद दीप की. लेंथिंग गेम थी, बल्लेबाज समझ ही नहीं पाए और ये एक डॉट बॉल. अपनी कोटे का ओवर खत्म करते हुए और टीम का 7वां ओवर खत्म करते हुए दीप गणेश 11 ने जो टॉस जीत के बल्लेबाज गेंदबाजी करने का फैसला लिया. 8वां ओवर जो टीम का आखिरी ओवर सुरेश प्रेमजियानी लेते हुए पूरा भरोसा जताए हुए सुरेश प्रेमजियानी पर कप्तान ने. 8वां ओवर टीम का. सामने टीम बल्लेबाज भिवंडी, यूनिटी भिवंडी. પ્રેક્ષકોને ખાસ નિવેદન છે, જમવાનું ચાલુ થઈ ગયું છે. જેને ભૂખ લાગી હોય જમવા જઈ શકે છે. પાસનું કાઉન્ટર પણ લગાવેલું છે.
ટીમના પાસ આપણે રિપોર્ટિંગ કાઉન્ટર પાસે મળશે. તો ટીમના કેપ્ટન યા વાઇસ કેપ્ટનને વિનંતી છે કે પોતાના ટીમના પાસ અહીંયા રિપોર્ટિંગ કાઉન્ટર પાસે લઈ જશો. થેન્ક યુ. સ્કોર થયો છે 62 પર 4 વિકેટ. યુનિટી 11ના સ્કોર થયા છે 62 પર 4. ઓફસાઇડ ઓફ સ્ટમ્પ્સ, ડોટ ગેન. એવરેજ, યા ફાઇન. ઓ અપ્રતિમ બોલિંગ, સરસ કેચ અને સારી ખેલ દીધી સાથે અમ્પાયરના ડિસિઝન પહેલાં પણ આ બેટ્સમેન નીકળી ગયો. વિકેટ કીપર જય છે ડોંબિવલી ગણેશ ઇલેવનનો જય, અને બોલિંગ કરી રહ્યો છે એ સુરેશ પોકાર, સુરેશભાઈ પ્રેમજીયાણીએ આ વિકેટ લીધી છે અને આઉટ થયો છે એ ભાઈ દિલીપ. બલ્લેબાજને નિવેદન છે કે જલ્દી થી જલ્દી ક્રીઝ ઉપર પહોંચશો. આપણે 1 થી 1.5 કલાક લેટ ચાલી રહ્યા છીએ. છેલ્લી ઓવર અને આ ટુર્નામેન્ટ સનાતનની ટુર્નામેન્ટ ઉમિયા કપ क्रिकेट टूर्नामेंट उमिया कप 2024. डॉट गेन. ये गेंदबाज ऐसा है कि जिन्होंने लाइन और लेंथ को आपने डिसाइड किया है और ये 8वीं ओवर कैसे डाली जाती है वो सुरेश भाई से सीखना चाहिए. बढ़िया गेंदबाजी. पहले गेंद में 1 रन, दूसरे बार डॉट, उसके बाद विकेट, उसके बाद डॉट. सो दिस इज कॉल्ड बैलेंस ओवर. देखो कितना बढ़िया गेंदबाजी कर रहे हैं. वापिस डॉट. और ये फर्स्ट टाइम इन हिस्ट्री इन दिस टूर्नामेंट ओवर दिस पिच विच इज अ बेस्ट बॉल एंड बेस्ट बॉलिंग ऑफ लास्ट 8 ओवर. હજી સુધીની 8મી ઓવર આવી કોઈ નાખી નથી. और ये बढ़िया गेंदबाजी और बढ़िया 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 देखो. और ये रन आउट और ये वापस डॉट गेन. और शायद ओवर की भी समाप्ति. बढ़िया गेंदबाजी की है सुरेश भाई ने और शायद उन्होंने ये एक ही ओवर डाला है, लेकिन पूरी ओवर में 1 रन देके 2 विकेट चटका दिए. खुद ने ही बॉलिंग किया, 1 रन आउट किया, 1 विकेट लिया. सो ओवर टू मिस्टर अल्पेश. हेलो, मैं निवेदन करूंगा भिवंडी के कैप्टन को कि अपनी टीम को जल्दी से जल्दी सजाए ग्राउंड पे. भिवंडी के कैप्टन को निवेदन है अपनी टीम को ग्राउंड में फील्डिंग या दुल्हन की तरह सजाए. હવે સાહેબ ડીજે આ મેચ બાદ રાઇઝિંગ સ્ટાર ઘાટકોપર અને શક્તિ રિટર્ન્સ થાના એમના દરેક કેપ્ટનો અને સંપૂર્ણ ટીમને વિનંતી કે અહીં ટોસ બોક્સ પાસે આવી જાય. સંપૂર્ણ ટીમ ટોસ બોક્સ પાસે આવી જાય. हेलो, આપણે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ ઉમિયા કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 ના 10 ઓવરના દાતાશ્રીઓ અને ટોસના આપણા દાતા માતેશ્વરી ગ્રુપ હીરાલાલ અમૃતિયા આપણે અહીં સંજોગવશાત હાજર ન રહેતા નર્મદા કાઉન્સિલ પ્રેસિડેન્ટ એવા અશોકભાઈ પોકારને હું વિનંતી કરીશ કે ટોસ માટે ટોસ બોક્સ પાસે આવી જાય. આપણે આ સંપૂર્ણ જે આયોજન કર્યું છે એના એવા યોગદાન આપતા એવા દાતાશ્રીઓ 10 વર્ષ માટેના વિનર્સ કપના દાતા શ્રી આરસીસી વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ હસ્તે શ્રી રવજી રામજી ચોપડા, રમેશ રવજી ચોપડા અને રાજેશ રવજી ચોપડા
આપણા રનર્સ કપના એવા દાતા શ્રી માતૃશ્રી સાવિત્રીબેન પૂજાભાઈ શિરવી, હસ્તે કપિલભાઈ શિરવી, રાજેશભાઈ શિરવી, જનકભાઈ શિરવી. મેન ઓફ ધ સિરીઝ માતૃશ્રી સાવિત્રીબેન પૂજાભાઈ શિરવી, હસ્તે કપિલભાઈ શિરવી, રાજેશભાઈ શિરવી, જનકભાઈ શિરવી. બેસ્ટ બેટ્સમેનના દાતા એવા શ્રી પંચાણ રતનસિંહ ચોપડા, હસ્તે હરેશભાઈ ચોપડા. બેસ્ટ બોલરના દાતા કે એન પોકાર એન્ડ કંપની, હસ્તે જયંતિ પોકાર, કિરણ પોકાર, ભાવિન પોકાર, રોહન પોકાર, વત્સલ્ય પોકાર. બેસ્ટ ફિલ્ડરના દાતા શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ રામજીયાણી, હસ્તે અરુણભાઈ રામજીયાણી, હરેશભાઈ મોહન રામજીયાણી. મેન ઓફ ધ મેચ ફાઇનલના દાતાશ્રી એવા શ્રી શાંતિલાલ લાલજી ધોળુ, હસ્તે નવીનભાઈ ધોળુ, કિરણભાઈ ધોળુ. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ એકના દાતા શ્રી મૈત્રી ગ્રુપ, હસ્તે મહેશભાઈ રતનસિંહભાઈ શેગાણી, ભાવેશભાઈ પ્રેમજીભાઈ શેગાણી, પ્રકાશભાઈ ગોપાલભાઈ રંગાણી, ઈશ્વરભાઈ રામજીભાઈ ધોળુ. મેન ઓફ ધ મેચ સેમીફાઇનલ બેના દાતા એવા શ્રી શેગાણી ક્રિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ, હસ્તે હિંમતભાઈ ગોપાલભાઈ શેગાણી. ટોસના દાતા એવા શ્રી માતેશ્વરી ગ્રુપ, હસ્તે હીરાલાલ શામજી અમૃતિયા. ગ્રાઉન્ડના દાતા માતૃશ્રી કાંતાબેન કેસરા રામજીયાણી પરિવાર, હસ્તે રવિલાલભાઈ રામજીયાણી, રતિલાલભાઈ રામજીયાણી, હરિભાઈ રામજીયાણી, હીરાલાલભાઈ રામજીયાણી. મંડપના દાતા એવા યુનિકોર્ન એન્ટરપ્રાઇઝ, હસ્તે શ્રી અમૃતદામજીભાઈ સાંકલા, શ્રીનાથ હરેશનાથ શુક્લા, જૈનિશ અમૃતભાઈ સાંકલા, જીનેશ અમૃતભાઈ સાંકલા. અમ્પાયરના દાતા એવા શ્રી હંસરાજ અર્જણ વાસાણી અને શ્રી દેવસિંહ અર્જણ વાસાણી, હસ્તે રમેશભાઈ વાસાણી અને દિલીપભાઈ વાસાણી. ભોજનના દાતા એવા સ્વર્ગવાસી શ્રી જીવરાજ દેવસિંહ રામાણી, હસ્તે મહેન્દ્રભાઈ, નવીનભાઈ અને જયંતિભાઈ. પાણીના દાતા એવા શ્રી માતૃશ્રી પ્રેમિલાબેન કરશન રંગાણી, હસ્તે હરેશભાઈ, સતીશભાઈ અને નરેન્દ્રભાઈ. શક્તિ રિટર્નના કેપ્ટનને વિનંતી કે પોતાના 11 પ્લેયરનું ટીક કરી જશો. શક્તિ રિટર્ને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને બેટિંગ કરવા માટે આમંત્રિત કર્યું છે રાઇઝિંગ સ્ટાર ઘાટકોપરને. एम्पायर ने निवेदन है कि गेम स्टार्ट किया जाए. थैंक यू अल्पेश भाई. आहा सरस सुंदर ક્ષેત્રરક્ષણ અને 2 રન જે 4 હતા ત્યાં 2 રન આપ્યા અને સ્કોર થયો છે અત્યારે 6 રન. બરાબર 6 રન झालेले आहेत. 6 રન થયા છે. 6 ફર્સ્ટ ઓવર ઇન પ્રોગ્રેસ. runs required for win 63-63. Crucial match, limited over match, 8 over match, beautiful match. Up in the air, let's see the fielder is there. What happened? Let's see. Oh yeah, this is the best fielder I can say. આને જ હમણાં 2 રન બચાવ્યા હતા અને પાછો કેચ એને લીધો છે. એ ભાઈ છે કૃષ્ણા સરસ ફિલ્ડિંગ કરી રહ્યો છે, ક્ષેત્રરક્ષણ કરી રહ્યો છે અને સારો એવો કેચ લીધો. આ કેચ લીધું તેની અડચણ હતી, સામેથી સૂર્યનારાયણ દેવના કિરણો એના આંખમાં પડતા તો પણ એને બોલ ઝીલી લીધો છે અને આ વિકેટ પડી છે અનીશ પોકારની. અને સામે જુઓ કેવું છે કે પોકાર રમતા હતા, પોકાર દડો ફેંકતા હતા. સરસ. અનીશ પોકાર આઉટ થયા. બોલિંગ કરતા હતા એ ઓમ પોકાર હતા એ ભિવંડીના અને અનીશ પોકાર આઉટ થયા એ ડોંબિવલીના. પાછા આવ્યા છે દીપ પોકાર. સરસ મેચ, સુંદર મેચ. ફિલ્ડર ઇઝ ધેર. સરસ ફિલ્ડિંગ. 1 રન. ઉત્કૃષ્ટ ક્ષેત્રરક્ષણ. स्कोर झालाय आता फक्त 7 रन થયા છે. 7 પર 1.
ગણેશ 11 ડોંબિવલી. જીતવા માટે કરવાનું છે ગણેશ 11 ને 63 રન. 8 ઓવરની લિમિટેડ ઓવરની મેચ, જેમાં 3 પાવર પ્લે છે. પેલી ઓવર નાખી છે ઓમ. નાનકડું પ્લેસમેન્ટ, 1 રન માટે દોડી ગયા. સરસ ફિલ્ડિંગ, સરસ ક્ષેત્રરક્ષણ, સ્ટમ્પને એમને પ્રયત્ન કર્યો. 8 રન થયા. ઓવર ચાલુ છે પેલી. વિકેટ પડી છે 1. આઉટ થયો છે અનીશ. આઉટ કરનાર છે ઓમ. કેચ પકડ્યો છે એ ક્રિષ્નાએ લોંગ ઓન ઉપર. સમયની મર્યાદા છે, જલ્દીમાં જલ્દી મેચ ચાલુ કરો. ઓરિયવાઇડ 1 રનનો વધારો. આ ટૂંકા સ્કોરની મેચ છે, ઓછા આંકડાની મેચ છે. જેટલા વાઇડ ન પડે એ નુકસાન છે, એટલે ડોંબિવલી 11એ ધ્યાન રાખવાનું છે. Offside the off stumps, touch towards the square. 1 run, 10, 1 ઓવર 10 કરવાના છે 63. 7 ઓવર બાકી છે. અત્યારે રન થયે છે 10. 1 ઓવર 10. રસાકસી ભરે મેચ. યુનિટી 11 વર્સેસ ગણેશ 11. યુનિટી 11 ભિવંડીની, ગણેશ 11 ડોંબિવલીની. બોલરનું નામ મનોજ લીંબાણી. મનોજ લીંબાણી ભિવંડીનો, મનોજ લીંબાણી યુનિટી 11નો. સમયની મર્યાદા છે. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, સૂર્યનારાયણ દેવના આશીર્વાદ સૌને મળવા જોઈએ. જલ્દી, अंपायर थोड़ी स्ट्रिक्ट हुआ, वेळेची मर्यादा है. लेग का बॉल ऑफ में, ऑफ का बॉल लेग में. 1 रन साथे 2 रन લઈ લીધા. સ્કોર થયો છે 12. ઓવર ચાલુ છે બીજી. નાખી દો છે મનોજ. બેટિંગ કરી રહ્યા છે વીર પટેલ અને દીપ પોકાર. हेलो, डॉट गेन ઉમિયા કપ 2023 વુમન અને અંડર 16 ટેનિસ ટુર્નામેન્ટના દાતા. અંડર 16 વિનર્સ ન્યૂ પટેલ સોમિલ. યુટ્યુબ લાઈવ શક્તિ ગ્રુપ. अप्रतिम, और ये लगा श्रीराम सिक्सर. सिक्सर सिक्सर श्रीराम सिक्सर, और ये लगा सिक्सर के साथ स्कोर हुआ है 19. 19 રન થયા છે. જીતવા માટે જોયું છે ગણેશ 11 ડોંબિવલીને ખાલી 63 રન, અને બીજી ઓવરમાં થઈ ગયા છે અત્યારે 19 રન. અત્યાર સુધીની પેલી 2 મેચમાં જેને પહેલા બેટિંગ કરતી એ મેચ જીત્યા છે. જોઈએ રિઝલ્ટનું પરિવર્તન થાય છે, પીચમાં કંઈક ટર્ન છે, બેટ્સમેનને લાભ મળે છે કે નહીં. और ये बढ़िया डॉट गेन. एक सारो एવો પ્રયાસ ભિવંડીના વિકેટ કીપર દ્વારા સ્ટમ્પિંગ માટે. ધમધમતું આ કોન, અને એમાં લાખોની તાદાદમાં
ઓ નાનકડું પ્લેસમેન્ટ. 1 રન મળ્યો આ બીજી ઓવરમાં. નાખી રહ્યો છે મનોજ. થયા છે 20. 20 પર 1. અને આ પાવર પ્લે લીધો છે એ બેટિંગ વાળાએ. થેન્ક યુ અમ્પાયર્સ. સી કેટલું બધું પ્રોફેશનલી આ રમતને રમાડે છે. 2 પાવર પ્લે બેટ્સમેન, 1 પાવર પ્લે બેટ્સમેન, 1 બોલરને અને 1 ઓવરઓલ, એમ 3 પાવર પ્લે 8 ઓવરમાં મળે છે. એટલે રનનો પણ વરસાદ થઈ શકે એમ છે. બોલિંગ કરી રહ્યો છે ભાવેશ. ભાવેશ છે અત્યારે ભિવંડીનો, ભાવેશ છે યુનાઇટી 11નો, ભાવેશ છે કચ્છ કડવા પાટીદારનો. અને આ બેટિંગવાળાએ પાવર પ્લે લીધો છે. અને હવે જોવાનું છે ભાવેશ. 3rd ઓવર ઇઝ ઇન પ્રોગ્રેસ. ભાવેશભાઈ સમયની મર્યાદા છે. અમ્પાયર પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આયોજકો, સંયોજકો અને યજમાનો દ્વારા વિનંતી છે કે ફટાફટ મેચ ચાલુ રાખે. સમયનો બગાડ નહીં કરો. સમય બહુ કિંમતી છે તમારી માટે, મારી માટે, આપણા માટે. और ये लगा दिया है छक्का. बजाओ डीजे बजाओ, डोंबिवली के लिए बजाओ, डोंबिवली 11 के लिए बजाओ, वगाड़ो. थैंक यू डीजे. भाग्य का साथ गणेश 11 के साथ. और ये स्कोर हुआ 3-3-33. 33 રન થયા છે. 33 પર 1. ગણેશ 11 ડોંબિવલી સંયમ સાથે રમી રહ્યું છે. ગણેશ 11 ડોંબિવલી. ભાવેશ ની આ મેચ ની આ ત્રીજી ઓવર પૂરી થઈ, જે પાવર પ્લે વાળી હતી. અમિત બોલિંગ કરી રહ્યો છે, ચોથો બોલર અમિત. હા, નાનકડું પ્લેસમેન્ટ. 1 રન લીધો, બીજા રન માટે દોડી રહ્યા છે. જોઈએ થાય જ કે નથી થતો. અને આ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. 1 ને ઠેકાણે 2 રન લઈને ડોંબિવલી 11 એટલે ગણેશ 11એ 2 રન પૂરા કર્યા. સ્કોર થયો 35. 35-35. 35 પર 1. કરવાના છે 63. લેટ્સ સી વોટ હેપન્સ. ઓવર ચાલુ છે ચોથી.
અપ ઇન ધ એર. જો એ બે પ્લેયર છે, શું થાય છે? સૂર્યપ્રકાશ એમના આંખ સામે છે અને સરસ કેચ લીધો છે. પ્રથમે આ પાછો પ્રથમ કેચ લીધો છે, આ ટુર્નામેન્ટનો એનો પ્રથમ કેચ. અને વિકેટ પડી છે બીજી, જે જરૂરિયાત તાતી જરૂરિયાત હતી ભિવંડી 11ને, એટલે કે યુનિટી 11ને. મેચ પાછી 50-50 થઈ ગઈ છે. નવો બેટ્સમેન આવ્યો છે ઈ પરીક્ષિત ભવાણી. ગણેશ 11નો પરીક્ષિત. પરીક્ષા એના ઉપર છે, દારો મદાર એના ઉપર છે. જીતવા માટે કરવાની છે 63. डॉट गेन. રસાકસી ભર્યો મેચ, ઇન્ટરેસ્ટિંગ મેચ. હવે જોવાનું નાનકડો પુશ. ફિલ્ડર ત્યાં છે, ભિવંડીનો પ્લેયર છે, યુનિટીનો પ્લેયર છે. 1 રનથી સંતુષ્ટ. સ્કોર થયો 36. ઓવર ચાલુ છે ચોથી. નાખી રહ્યો છે અમિત, બેટિંગ કરી રહ્યો છે દીપ અને પરીક્ષિત. ફટાફટ મેચ કરો, ફટાફટ પ્લીઝ પ્લીઝ. સરસ. 63નું ટાર્ગેટ આપ્યું છે યુનિટી 11એ. અપ ઇન ધ એર. ઓ સૂર્યનારાયણ એમને નડતરૂપ થયા, એ પોતે પડી ગયા, ઘાયલ નથી થયા, પણ 1 રન આપી દીધો છે. 2 રન લીધા. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ છે, 1ના 2 મળ્યા. સ્કોર થયો અત્યારે 38. 4 ઓવર 38 જીતવા માટે કરવાના છે 63. રસાકસી ભર્યો મેચ. 24માં 25. સરસ કોમ્બિનેશન છે, બંને સમાંતર ટીમ. હા, પણ આ ચેસિંગ એવું છે કે જે બંને બેલેન્સ ટીમ, બંનેનું પરફોર્મન્સ સેમ છે. કોઈ પણ વન સાઈડ થતી નથી મેચ. સમય નહીં બગડો પ્લીઝ, પ્લીઝ સમય નહીં બગડો. વોટરમેન પ્લીઝ. મેસેજ લઈને ગયા છો, થેન્ક યુ વેરી મચ. જલ્દી ફિલ્ડિંગ લગાડો. 24 બોલ 25. પ્લીઝ પ્લીઝ જલ્દી આવો વોટરમેન. થેન્ક યુ. 2 વિકેટ પડી છે. વિકેટ પડનારમાં આઉટ થયા છે અનિશ પોકાર અને વેર પટેલ. ચોવીસ બોલ 25 રન. 4 ઓવર બાકી છે. ડોંબિવલી 11, ગણેશ 11. ઓહો, ડોટ ગેન. 23 બોલ 25. બોલ નાખી રહ્યો છે રોનક. રોનકનો ડોટ બોલ. આ બોલિંગ બહુ મહત્વની રહેશે, કારણ કે જે 5મી ઓવર છે અને એનો પાછો 18 નંબર છે, એટલે વિરાટ કોહલીની પાછળ આ પણ ભાઈ યાદ દેવડાવે છે. 118. ચોપ. 2 ફિલ્ડર્સ. સરસ ફિલ્ડિંગ. એક સ્ટોપ કરે, બીજાને ઝીલવા દીધો અને 1 રનથી સંતુષ્ટ કર્યા. સારી ફિલ્ડિંગનું પ્રદર્શન ભિવંડીના યુનિટી 11નું.
39 રન થયા. ટાઈમ નહીં બગાડો પ્લીઝ પ્લીઝ, ટાઈમ નહીં બગાડો. આ બહુ ઘાતક છે. અત્યારે ઓછા રનની મેચ છે અને એમાં જો બોલર રન આવી રીતના આપશે ને તો સામેવાળી ટીમને આ દાન પાત્ર રન ગણાશે. 40 રન થયા, 40. ટીપે ટીપે સરોવર ભરાઈ જશે ગણેશ ઇલેવન ડોંબિવલીનું. અપ ઇન ધ એર ડોંબિવલી. અને અરે સરસ ફિલ્ડિંગ, બહુ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન જનક દ્વારા. જનકભાઈનો નંબર છે 03 બ્રહ્મા વિષ્ણુ મહેશ 03 જનક. 41 રન થયા અને આ જો 3 રન ન બચાવ્યા 03 નંબર ટી શર્ટે તો અફેક્ટ કરત. ફૂલ ટોસ બટ ડોટ, વેલ બોલ્ડ રોનક પટેલ. રોનકની બોલિંગ બહુ સરસ છે. મને 4 દડા નાખે એમાં 0, 1 વાઇડ, 1 0. અપ ઇન ધ એર જોવાનું લેવાય છે કે નહીં. આ જો કેચ લે તો બહુ જ સરસ કહેવાય. અને લીધો કીપરે, બહુ સરસ કેચ લીધો. અને સાગર લીમાણી જેની જરૂર હતી ભિવંડી ઇલેવનને ટોનિક રીતે આ વિકેટ મળી છે. અને આ ટ્વિસ્ટ છે અથવા આ એક ટર્નિંગ પોઈન્ટ છે, આ એક તક છે જેનો લાભ કોણ કેવી રીતે ઉપાડે છે જોવાનું. હા, પાછો એકવાર સનિષ્ઠ અને વિનીત કરવામાં આવે છે સંયોજક, આયોજક અને દ્વારા. આ બંને પીચ આપણે રમવા માટે બનાવી છે, એનું કોઈ નુકસાન ન પહોંચાડે. અતિશય પ્રયાસોથી, સનિષ્ઠ પ્રયાસોથી આ બંને પીચ બનાવી છે. એનો સારામાં સારો ઉપયોગ બંને ટીમ લઈ શકે. તો એના ઉપરથી ન દોડો, ન ભાગો. જો ઓલો ભાઈ પાછો अंपायर्स त्या बाजूच्या प्लेयरला सांगा ना नॉन स्ट्रायकिंगला उभा आहे तो पिचवरती उभा आहे. હા, થેન્ક યુ વેરી મચ ભાઈ. આપણે સંભાળવાની છે બંને પીચો. આપણી માટે આ સોના સમાન છે અત્યારે. ઓકે, થેન્ક યુ. 7 ઉકાણીને બોલિંગ કરી રહ્યો છે રોનક. બોલિંગ મેં જેમ કીધું હતું એ પ્રમાણે અમારું જે એક એનાલિસિસ હોય છે એ પ્રમાણે આ 5મી ઓવર બહુ સારી રહી રોનક પટેલની, સારી રહી યુનિટી ઇલેવન ભિવંડીની. અને હવે 18 બોલ બાકી છે. ગણેશ ઇલેવનને જીતવા કરવાના છે 22 અને ન કરવાની નિર્ધાર સાથે બોલિંગ કરશે મારો ભાઈ અમિત. હા હા, 5 બોલર બધું વ્યવસ્થિત ટ્રેક થાય છે, રેકોર્ડ થાય છે, સ્ક્રીન ઉપર દેખાય છે. અને યુટ્યુબમાં સૌથી સારામાં સારું ઉમિયા કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર્શાવવામાં છે. નામી અનામી દેશ વિદેશમાંથી આનું બધું સમાલોચન સાથે આસ્વાદ લઈ રહ્યા છે આખું હિન્દુસ્તાન. ओह, डॉट गेन मैच में जान ला दी है भिवंडी इलेवन ने, यानी कि यूनिटी इलेवन ने. रसाकसी भरे मैच गणेश इलेवन डोंबिवली वर्सेस यूनिटी इलेवन भिवंडी. और एक छोटा सा पुश कर दिया, ये चौके के साथ जान डाल दी है डोंबिवली गणेश इलेवन ने. और ये बाय के तौर के ऊपर 4 रन मिले. नहीं, ये हैंड था. और ये बैट से खेला हुआ है. और ये 4 रन का इजाफा, 4 रन साथे सनातनी छोकू. 45 રન થઈ ગયા. ટીપે ટીપે સરોવર ભરાય છે. આ 4 રન સાથે સજીવન થઈ ગયું છે ડોંબિવલી ગણેશ ઇલેવન. और ये डॉट આપણે ગુજરાતીમાં કહે કે દડાનું
અને ગેંડીનું મિલન થયું નથી, એટલે દેંડી ગળાનો આ રમતગમત ઓ જેની જરૂર હતી એ મળી જાય વિકેટ યુનિટી 11 ને. અને એ યુનિટી 11 ના જે અમિતભાઈ નવા બેટ્સમેન જાય છે એ સુરેશભાઈ પ્રેમજીયાણી. બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ મેચ થયો છે. હવે જોવાનું નસીબ, પ્રયત્ન. કોને સાથ આપી છે. વિકેટ પડી છે 4 ગણેશ 11 ડોંબિવલીની. સ્કોર થયો છે એમનો 45 પર 4. ઓવર ચાલુ છે છઠ્ઠી. સારું એવું પુશ કર્યું, ફિલ્ડરની સારી એવી ફિલ્ડિંગ, 1 રનથી સંતુષ્ટ. સ્કોર થયો 46 પર 4. રોનકભાઈ અને અમિતભાઈએ મેચમાં ભિવંડી માટે एक सनिष्ठ प्रयास કર્યો. और ये घुमा दिया है, देखते हैं क्या होता है. ले लिया है. घुमाने के बाद ओम पोकार ने इस बहुत बढ़िया सारे वो कैच લીધું जो ઈ કોણે ओम पोकारे અને બોલિંग કરી અમિત દિવાનીએ. भाई नहीं, पानी नहीं, टाइम पास नहीं, प्लीज नहीं. फटाफट मैच चालू करो. કંઈક નીતિ નિયમો છે એને પાડીએ તો બહુ સારું લાગશે. ઓવર હવે 12 બોલ બાકી છે. 12 બોલ બાકી છે, જીતવા માટે કરવાના છે. સ્કોર થયો છે 46. બેટિંગ પાવર પ્લે. યસ, બેટિંગ પાવર પ્લે લીધો છે. સારો ડિસિઝન છે બેટિંગ વાળાનો. જય ગોરાણી બેટિંગ કરવા આવ્યો છે. હવે 12 બોલ બાકી છે. भाई बैट्समैन नॉन स्टरिंग वाला पिच पे मत खड़ा रहो ना. अंपायर ने भी आपको विनती की है. ओके, 12 બોલ માં 17 રન. રસાકસી ભરે મેચ. સુરેશભાઈ રમવા ગયા છે અને બોલિંગ કરી રહ્યા છે રોનક પટેલ. 12 બોલ 17. लो स्कोरिंग पर ब्यूटीफुल मैच. और ये घुमा दिया. लेट्स सी क्या होता है, कैच लेते कि नहीं लेते. और ये गया सनातनी चौका. इस चौके के साथ जान डाल दी है. बजाओ थोड़ा, बजाओ, दोनों के लिए बजाओ. बॉलिंग 10 બોલ બાકી છે. 13 રન જીતવા માટે જોઈએ છે. રસાકસી ભર્યો મેચ. યુનિટી 11 વર્सेस ગણેશ 11. समतोल मैच. और एक फुल टॉस. ओह नो. 9 બોલ 13. બોલિંગ નાખી રહ્યો છે મારો ભાઈ રોનક. પહેલા બોલમાં ચોકો, બીજા બોલમાં ડોટ ડોટ. એક લીધો, 1 થી સંતુષ્ટ. 8 બોલ બાકી છે અને 12 રન જીતવા માટે જોઈએ ગણેશ 11 ને. હા ભાઈ મારા બાજુમાં બેઠા છે એનું એક મંતવ્ય છે કે કન્ટિન્યુઅસ હરેક બેટ્સમેન એમ જ કે હું અહીંયા ચોકો ને છક્કો જ મારું, બસ બીજું કાંઈ કામ ન કરું.
और ये डॉट गेंद, बढ़िया गेंदबाजी का प्रदर्शन भिवंडी को, भिवंडी ने अच्छा कमबैक किया लास्ट 3 ओवर में, और ये अच्छी गेंदबाजी कर रहे हैं रौनक। 7 गेंदें बची है और 12 रन जीतने के लिए चाहिए। सारो मैच, इंटरेस्टिंग मैच। सात દડામાં 12 બોલ, 7 દડામાં 12 બોલ શક્ય છે, અશક્ય કાંઈ નથી। નાનકડું પુશ, 1 રન સાથે સંતુષ્ટ। 1 ઓવર 11 રન, ખાલી 1 રન આવ્યો। આ છેલ્લી જે 3 ઓવર છે ને એમાં કમબેક કર્યું છે યુનિટી 11એ, સરસ બોલિંગ કરી। બંને ઓવર જે રોનકે નાખી ત્યાંથી મેચમાં ટ્વિસ્ટ આવ્યો છે, મજા આવી છે, આનંદ આવ્યો છે, અને એ લાવ્યો છે રોનકે। રોનક છે એ ભિવંડી 11નો, અને જે વિકેટ પડી એ વિકેટ ઇમ્પોર્ટન્ટ પડી એ ઓલા સુરેશ પી જે રમી રહ્યા છે એની સાથે જય કુમારની પણ એ જવાબદારી છે, પણ આઉટ થયેલો દીપ પોકાર એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો ગણેશ 11નો। હવે દડા બચ્યા છે 6, કરવાના છે 11, નથી કરવાના। નિર્ધાર સાથે બોલિંગ કરી રહ્યો છે મારો ભાઈ બોલર, નામ મનોજ। ભાઈ ટાઈમ નહીં બગાડો, સમયની મર્યાદા છે, પ્લીઝ પ્લીઝ મનોજભાઈ જલ્દી। વિકેટ કીપર મારા ભાઈ કેપ્ટન લાગે છે, પણ કંઈક 6 બોલની અંદર 11 કરવા છે, નથી કરવાના નિર્ધાર સાથે છે મનોજ। બેટિંગ કરી રહ્યા છે, કરવાના નિર્ધાર સાથે સુરેશ અને જય। પ્લીઝ પ્લીઝ, 6 બોલ 11। આખું સ્ટેડિયમ સ્તબ્ધ થઈ ગયું છે। 6 બોલમાં 11 થાય જ કે નહીં, કરવા દેવા જ કે નહીં? એક રન લીધો, જોઈએ બીજો રન લે જ કે નહીં? બીજા રન માટે દોડી ગયા છે, ત્રીજા રન માટે પણ ઈચ્છતા હતા, પણ 1 બોલ થયો, 2 રન થયા, બોલ બચ્યા 5, કરવાના છે 9। જીતવા માટે 9, ટાઈ માટે 8, ટાઈ થશે તો પાછું આ એક રેકોર્ડ થશે। જોવાનું શું થાય છે, એના નીતિ નિયમો તમને ખબર જ છે। 5 બોલમાં 9 રન, 5 બોલ 9। પ્લીઝ સમય નહીં બગાડો, યુટ્યુબ પર બધા લાભ લઈ રહ્યા છે। ઓ માય ગોડ, શું થયું ખબર નહીં, અમ્પાયરનો ડિસિઝન બહુ રચનાત્મક રહેશે, અને આ ડોટ 4 બોલમાં 9। માય ગોડ, ગણેશ 11ના 4 ઓવરમાં પોતાના પોકેટમાં મેચ હતી, 4 ઓવર પછી ભિવંડીના પોકેટમાં। હવે જોવાનું કે બોલ ફક્ત બચ્યા છે 4, 4 બોલમાં 9। फुल टॉस, और ये लगा दिया है क्या, ड्रॉप। ये बहुत बड़ा नुकसान, कैच भी छूटा और 4 रन भी मिले, मैच को ला दिया है इंटरेस्टिंग मोड के ऊपर। जनक भाई के हाथ से कैच छूटा और 4 रन, ये सनातन चौका। बजाइए दोनों टीम के लिए एक जोरदार डीजे। थैंक यू डीजे, थैंक यू डीजे, थैंक यू। टर्न बॉल 5, टर्न बॉल 5, टर्न बॉल 5। और ये ओ 1 रन तो भी ले लिया बाई की तौर से। 2 બોલમાં 4, જીતવા માટે 4, ટાઈ માટે 3। સંયોજકો આયોજકોએ આ ધ્યાન દેવાનું છે। 2 બોલમાં 4 રન જોઈએ છે જીતવા માટે, અને ટાઈ થશે તો 3। 2 બોલ 4, इंटरेस्टिंग मैच, लो स्कोरिंग मैच, ब्यूटीफुल मैच। और ये घुमा दिया, देखते क्या होता है, और ये 6 जीत लिया है मैच गणेश 11 ने। वेल प्लेड डोंबिवली, वेल प्लेड भिवंडी, वेल प्लेड एवरीवन। और ये 6 बजाओ डोंबिवली गणेश 11 के लिए बजाओ। बचना ऐ हसी।
जल्दी से जल्दी फील्डिंग लगाड़शो शक्ति रिटर्न्स बाकी सब में भी लिखा क्या मैंने तो मैं जो अंपायर को निवेदन है जल्दी से जल्दी दूसरा मैच चालू करवाए।